બનાસકાંઠાના પાલનપુર ડીસા નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ। હાઈવેના રિનોવેશનની કામગીરી શરૂ થતાં યોગ્ય ડાયવર્ઝન ન અપાતા હાઈવે બ્લોક થયો। ચરોતર બ્રિજ નજીક હાઈવે બ્લોક થઈ ગયો છે। વાહનોની 2 કિલોમીટરથી લાંબી લાઈન લાગી છે। વાહન ચાલકોને કલાકો સુધી અટવાવાનો વારો આવ્યો છે। પાલનપુરથી ડીસા અને ડીસાથી પાલનપુર તરફ જઈ રહેલા વાહન ચાલકો હાઈવે પર અટવાયા છે। तो बनासकांठा पालनपुर डीसा नेशनल हाईवे पर ट्राफिक जामना दृश्यों सामे आव्या छे। किलोमीटरों सुधी ट्राफिक जाम सर्जायो छे અને કારણ છે હાઈવેના રિનોવેશનની કામગીરી। આ કામગીરી શરૂ થતાં અહીં યોગ્ય ડાયવર્ઝન નથી આપવામાં આવ્યું, જેને કારણે આ હાઈવે બ્લોક થઈ ચૂક્યો છે। ભારે વાહનોની રીતસરની કતારો લાગી છે। ચરોતર બ્રિજ નજીક હાઈવે બ્લોક થઈ ચૂક્યો છે અને વાહનો જે છે તેની 2 કિલોમીટરથી પણ લાંબી કતારો લાગતી જોવા મળી રહી છે। હાલ ડાયવર્ઝન યોગ્ય રીતે ન અપાતા વાહન ચાલકોને જાણે કે કલાકો સુધી આ હાઈવે પર જ અટવાવાનો વારો આવ્યો છે। પાલનપુરથી ડીસા અને ડીસાથી પાલનપુર તરફ જઈ રહેલા વાહન ચાલકો હાઈવે પર લાંબી કતારોમાં ઊભા છે। આ કિલોમીટર લાંબી લાઈન ક્યારે પૂરી થશે અને ક્યારે ટ્રાફિક ખુલ્લો કરાશે તે રાહ જોવાઈ રહી છે।